વાગી ગયા હતા બપોરના 2 ને મને લાગી હતી જોરદારની ભૂખ. તો હું બનાવતી હતી ચણાના લોટના પુડલા, ગટ્ટુ હાટું, મારી હાટું ને પપ્પા હાટું. કેમ કે મને કાંઈ આઈડિયા ન આવે ને તો હું આવું ખાઈ લઉં એટલે મારું પેટ છે ને મસ્ત મજાનું ભરાઈ જાય ને જો આપણે બનાવીને ખા પુડલા. કેમ કે છે ને આને ઉથલાવવામાં આવે, તેલના છાંટા ન ઉડે, ધ્યાન રાખવું પડે. ને બની ગયા ને મેં કીધું હવે ખાઈ લઉં, ખાઈને મેં કીધું આરામ કરું. તો આ ગટ્ટુ આવ્યું, એણે મને એનું માથું વગાડ્યું ને પછી એ હુઈ ગઈ. એ કે હાલ મમ્મા આપણે બે હજી બાંધવી. જો એને રોજનું છે આવા નાટક. અને એના બોટલને લઈને બેઠી કે મારો દીકો છે ને કે નાના કે ઘર બનાવે છે, રોજનું છે એને નાનો નાનો દીકો બનાવે. અને મારી જેમ આમ ચેવડામાંથી દાણા વીણી વીણીને કોણ ખાય છે, મારી તો એવી આદત છે ખાવાની. 7:45 થઈ ગયા હતા ને આખા ઘરમાં કોઈ નહોતું, હું એકલી હતી. હું કંટાળી ગઈ, મેં કીધું કોક તો આવ્યો. હું વાટ જોઈને બેઠી હતી પણ કોઈ આવ્યું જ નહીં. તા ગટ્ટુ આવીને બેસી ગયું ચોળી ફોલવા. પરફેક્શનમાં ચોળી ફોલે, આમ જો બધાય દાણા કાઢી નાખે. એની ફ્રેન્ડ વળી જોવે એ તો કાંઈ ફોલતી નહોતી. પણ કે હાલ મમ્મા આપણે બે સેલ્ફી પાડવી. સેલ્ફીની બદલે મેં બનાવી દીધો વિડીયો. કેમ કે નખરાળું તો છે જ તે મારી જેવું. અને મયુરભાઈ લખી દીધું હતું હરીનું ને ઈરનું નામ. અને બેસી ગયા હતા જો બધાય. અને મનોજભાઈ મને મારતા હતા તો ગટ્ટુએ મારો હાથ પકડી લીધો ને હરી સૂઈ ગયા હતા મારા ખોળામાં. મનોજભાઈના વાળ ખેંચતા હતા કે મારા પાપાને હેરાન નહીં કરવાનું, બાયું ઘેલા. લ્યો ગટ્ટુ આવું જ કરે. અને પછી છે ને 11 વાગી ગયા હતા ને ક્યાંય બહાર નહોતા ગયા ને હરી સૂઈ ગયા હતા વહેલા. ઈ તો સૂઈ ગયા હતા પણ અમારા બેન સૂતા નહોતા એટલે મારે તો જાગવું જ પડે.